चलो विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। હવે આપણે રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ થઈ ગયું છે। એનું સ્વાધ્યાય પણ તમે પાકી બુકમાં વ્યવસ્થિત ગણી લીધું હશે અને ત્યારબાદ મેં તમને એના એમસીક્યુ સોલ્વ કરવા આપ્યા છે। જો બરોબર ધ્યાન આપજો, ધોરણ 11 એ આ બાયોલોજી વાળા માટે તો ખાસ મહત્વનું છે, જેને નીટની પરીક્ષા આપવી છે, અને મેથ્સમાં પણ જેને JEE પરીક્ષા આપવાની થશે એને 11 અને 12 બે ધોરણનો સિલેબસ હશે। એટલે JEE અને નીટ બંને પરીક્ષા MCQ બેઝ જ છે। એટલે 11મા ધોરણના દરેક ચેપ્ટરમાં MCQ છે, એનું ખાસ મહત્વ રહેશે। એટલે કદાચ બે થિયરી ઓછી આવડે તો ચાલશે, પણ MCQ બરોબર સોલ્વ કરી નાખવાના છે। જેટલા વધુ MCQ સોલ્વ કરશો એટલી તમારી MCQ માં ગ્રીપ ઝડપથી આવશે અને એટલો તમને છેલ્લે ફાયદો થશે। એટલે અત્યારે તમારી પાસે પૂરતો સમય છે, તો પહેલા પાઠના MCQ તમારી પાસે જે રેફરન્સ બુક હોય એમાં હશે, સોલ્વ કરી નાખવાના। પછી PDF ગમે ત્યાંથી મળે અથવા મેં મોકલેલી હોય તો એ PDF સોલ્વ કરી નાખવાની, એમાં MCQ જશે અને ન સમજાય તો એ પૂછી લેવાનું, બરાબર। હવે આપણે બીજો પાઠ હું શરૂ કરવાનો છું, પરમાણ્વીય બંધારણ। પણ બીજા પાઠમાં પરમાણુનું બંધારણ એટલે કે પરમાણુ કેવો હોય એની આખી હિસ્ટ્રી છે। એટલે કે પરમાણુ કેવો હશે એના માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયોગો, એના અનુમાનો, એના ઉપરથી પરમાણુ નમૂના જુદા જુદા, કોઈ કે આવો પરમાણુ હોય, બીજા વળી સાયન્ટિસ્ટ એમ કે આવો હોય। આમાંથી તમે કદાચ થોમ્સનનો પરમાણુ નમૂનો ભણ્યા હશો, રુથરફોર્ડનો આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ એ તમારે 10મા કે 9મા ધોરણમાં આવી ગયો છે। તો એવી રીતના ધીમે ધીમે આખો પરમાણુ છે, ગોળ છે ને એવું બધું સાબિત થયેલું છે। પણ એ પાઠ છે ને આપણે જ્યારે રૂબરૂ મળશું ત્યારે સમજવાની મજા આવશે। અત્યારે હું બીજા પાઠમાં આગળનું બધું છે, જે આખી પરમાણુ શોધાયો એના વિશેના જુદા જુદા પ્રયોગો, એ બધું અત્યારે નથી લેતો। અત્યારે આ બીજા પાઠમાં હું પાછળનો ભાગ જ થોડોક ભણાવું છું, કારણ કે હવે બીજા પછીના જે પાઠ ભણવાના થશે એમાં થોડીક ઇલેક્ટ્રોન રચનાની જરૂર પડે છે, અને એ ઇલેક્ટ્રોન રચના કેવી હોય એ આપણે લખતા બીજા પાઠમાં શીખવાનું છે। એટલે બીજા પાઠમાં આપણે 2-3 પીરિયડ જ લેશું ચેપ્ટર બીજાના, જેથી કરીને તમને ઇલેક્ટ્રોન રચના, ક્વોન્ટમ આર્ક શું છે એને થોડોક ખ્યાલ આવી જાય। એટલે આપણે ત્યાર પછીના પાઠ ભણવામાં કઈ ચિંતા રહે નહીં। તો આપણે બીજા પાઠમાં પહેલા સમજશું કક્ષા એટલે શું અને કક્ષક એટલે શું। તો બરોબર ધ્યાન આપજો ચેપ્ટર નંબર 2 માં। ચલો ધ્યાન આપો, તમને જાણો છો એટલે હું કહું છું કે પરમાણુ છે ગોળ હોય એવું તમે બધા જાણો છો અને આગળના ધોરણમાં ભણીએ ગયા છો। અને પરમાણુમાં વચ્ચે કેન્દ્ર હોય એ તમને બધાને ખબર છે। કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય એ તમને ખબર છે, આપણે એનું બહુ મહત્વ નથી। પણ પરમાણુ કેન્દ્રની આસપાસ આ વર્તુળાકાર માર્ગ છે, એમાં ઇલેક્ટ્રોન હોય એવું તમે ભણી ગયા છો। જુદી જુદી આ ઇલેક્ટ્રોન જ્યાં પરિભ્રમણ કરતા હોય એને આપણે શું કહીએ છીએ? કક્ષા। આટલે સુધી તમે ક્યાંક ભણ્યા છો। તો પરમાણુ હવે આવો ગોળ છે, એ ગોળમાં વચ્ચે કેન્દ્ર છે, કેન્દ્રની આસપાસ આવા નિશ્ચિત પટ્ટાઓ છે કે જ્યાં ઇલેક્ટ્રોન છે એ ફરતા હોય, એ નિશ્ચિત પટ્ટાઓને શું કહેવાય? કક્ષા। કક્ષા સુધી તમે ભણ્યા છો, કક્ષા અનુસાર તમે ઇલેક્ટ્રોન રચના લખતા આવડે છે, લખતા ને 2 8 1 2 8 2 2 8 8, તો એને કક્ષા અનુસાર કહેવાય। આપણે એવી ને હવે કક્ષક અનુસાર ભણવી છે, તો પહેલા આપણે સિમ્પલ બે ડિફરન્સ સમજાવી દઉં। કક્ષા કોને કહેવાય ને કક્ષક કોને કહેવાય?
તો કક્ષા એટલે શું? તો કે પરમાણુ કેન્દ્રની આસપાસનો નિશ્ચિત વર્તુળાકાર માર્ગ. આ નિશ્ચિત વર્તુળાકાર માર્ગ છે કે જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરી શકે છે. શું કરી શકે છે? પરિભ્રમણ એટલે વર્તુળાકાર માર્ગે ફરી શકે છે. એ માર્ગને શું કહેવાય? કક્ષા. તો અહીંયા ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરી શકે છે. એ પરિભ્રમણ વાળા માર્ગને શું કહેવાય? કક્ષા. હવે સમજવું છે કક્ષક. તો યાદ રાખજો, કક્ષામાં કક્ષક હોય. કક્ષામાં કોણ હોય? કક્ષક. તો મોટું કક્ષા એમાં ક્યાંક કક્ષક હોય. તો પેલા કક્ષક એટલે શું એની વ્યાખ્યા સમજો કે પરમાણુ કેન્દ્રની આસપાસનો અવકાશીય વિસ્તાર એટલે એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય તે વિસ્તારને શું કહેવાય? કક્ષક. તો સમજો કે આ પરમાણુનું કેન્દ્ર છે, આ કક્ષા છે વર્તુળાકારમાં, પણ એમાં આટલા વિસ્તારમાં ઇલેક્ટ્રોન હશે, આટલામાં હોય, આટલામાં હોય, આટલામાં. તો ચોક્કસ વિસ્તાર દોર્યા છે. એ વિસ્તારને કહેવાય કક્ષક અને આખા માર્ગને શું કહેવાય? કક્ષા. તો જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય તે મહત્તમ સંભાવના વાળો જે એરિયા વિસ્તાર એને શું કહેવાય? કક્ષક. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે, એ રવા પર રોડ ઉપર ફરે છે, તો આખો આ મોરબીનો રવા પર રોડ એના માટે શું થાય? કક્ષા. શું થાય? કક્ષા. પણ આપણે પૂછીએ કે વ્યક્તિ રવા પર રોડ ઉપર તો ફરે છે અથવા આટા મારે છે, પણ આપણે અત્યારે એને ગોતવું હોય તો એ ક્યાં હશે? આપણે એમ કોકને પૂછીએ તો ઓલા શું કે કાંઈ કદાચ મંદિરે હોય અથવા પાનના ગલ્લે બેઠો હોય અથવા અહીંયા એની એક ઓફિસ છે ત્યાં હોય. તો જો એ ચોક્કસ મંદિર, પાનનો ગલ્લો, ઓફિસ એ ચોક્કસ એરિયા છે કે અહીંયા એ મળવાની સંભાવના કેવી છે? વધારે છે. તો જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે હોય એવા વિસ્તારને શું કહેવાય? કક્ષક. શું કહેવાય? કક્ષક. તો કક્ષા છે એના નંબર હોય. કક્ષા છે એના નંબર હોય, પહેલા નંબરની, બીજા નંબરની, ત્રીજા નંબરની, ચોથા નંબરની. કક્ષાના પ્રકાર 1 2 3 4 5 એમ હોય. અને કક્ષક છે એના પ્રકાર કેવા હોય? તો કે કક્ષકના પ્રકાર S કક્ષક, P કક્ષક, D કક્ષક, F કક્ષક. આ કક્ષકના નામ છે S, P, D, F. તો સમજાઈ ગયો બે વચ્ચેનો ડિફરન્સ. હવે આપણે પરમાણુમાં ઇલેક્ટ્રોન છે એનું સંપૂર્ણ એડ્રેસ આપવું છે, એટલે આપણે ક્વોન્ટમ આંક ભણવા છે. પણ જરાક આટલો સ્ક્રીનશોટ લઈ લેજો અને આમાંથી હું જેટલું ચલાવું છું, જેટલું બોર્ડ ઉપર લખાવું છું એટલું જ તમારે પાકું કરવાનું છે. અત્યારે ટેક્સ્ટ બુક ખોલીને વધારે કંઈ કરવાની આ પાઠમાં જરૂર નથી. એટલે મેન જે બોર્ડ ઉપર લખાવું છું એટલું જ તમારે લખવાનું, એટલું જ પાકું કરવાનું. ચાલો, અગત્યનો પ્રશ્ન. ક્વોન્ટમ નંબર એટલે શું? તેના પ્રકાર સમજાવો. તો ક્વોન્ટમ આંક એટલે શું? તો કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ વર્ણન કરવા માટે વપરાતા આંકને શું કહેશું? ક્વોન્ટમ આંક. એટલે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે, કયા કક્ષકમાં છે, એમાં કઈ પેટા કક્ષકમાં છે, આ બધું જ આપણે ક્વોન્ટમ આંક દ્વારા નક્કી કરી શકીએ. જેમ કે આપણે કોઈ વ્યક્તિનું એડ્રેસ જોતું હોય તો કઈ સોસાયટીમાં રહે છે, એ સોસાયટીમાં કયું મકાન છે, એ મકાનમાં કયા રૂમ એનો છે, આટલું નક્કી થઈ જાય. એમ ઇલેક્ટ્રોન છે કઈ કક્ષામાં છે, એમાંથી કઈ કક્ષકમાં છે અને એમાં કઈ પેટા કક્ષકમાં છે, આ બધું નક્કી કોના દ્વારા થાય? ક્વોન્ટમ આંક. ક્વોન્ટમ આંકના મુખ્ય 4 પ્રકાર છે. એમાં પહેલો ક્વોન્ટમ આંક મુખ્ય ક્વોન્ટમ આંક.
મુખ્ય ક્વોન્ટમ આંક એની સંજ્ઞા છે સ્મોલ n. શું કહેવાય? મુખ્ય ક્વોન્ટમ આંક. તો સમજો તો તે મુખ્ય ક્વોન્ટમ આંક n એ કક્ષાનો નંબર દર્શાવે છે. n શું દર્શાવશે? કક્ષાનો નંબર. હવે એમ કીધું કે n બરાબર 4 છે તો શું સમજવાનું કે ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં છે, એટલે n એ કક્ષાનો નંબર દર્શાવે છે. n એ શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા હોય છે. n નું મૂલ્ય કોઈ દી શૂન્ય ન હોય, કારણ કે આ પરમાણુ છે, એનું કેન્દ્ર. આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા. તો પહેલી કક્ષા એટલે n બરાબર 1, બીજી કક્ષા એટલે n બરાબર 2, ત્રીજી કક્ષા એટલે n બરાબર 3, ચોથી કક્ષા એટલે n બરાબર 4. તો n નું મૂલ્ય કોઈ દી અપૂર્ણાંક ન હોય, અઢીમી કક્ષા ન હોય, 4.25મી કક્ષા ન હોય, તો n નું મૂલ્ય શૂન્ય ન હોય. એટલે કીધું શૂન્ય સિવાયની શું છે? ધન પૂર્ણાંક સંખ્યા છે. n એટલે શું સમજાઈ ગયું? મુખ્ય ક્વોન્ટમ આંક. તો n એ એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક એ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી સાપેક્ષ અંતર અને ઊર્જા દર્શાવે છે. કેન્દ્રથી સાપેક્ષ અંતર અને ઊર્જા દર. સમજો એક વસ્તુ કાયમી યાદ રાખજો કે કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોન છે, જેમ કેન્દ્રથી દૂર જાય એમ એની ઊર્જા વધે. કેન્દ્રથી દૂર જાય એમ ઊર્જા વધે. ઇલેક્ટ્રોન નાના બાળક જેવું છે. ઘરે એટલે હાવ નાનું બાળક કઈ નહીં, પણ ટૂંકમાં પ્રાઇમરીમાં ભણે એવડો ગણવાનો. કે ઘરે હોય તો બહુ બાજે નહીં પાડોશીના છોકરા હારે, કારણ કે એના મમ્મી પપ્પાની બીક લાગે. પણ જેમ આમ ઘરથી દૂર જાય, શેરીના નાકે આવે, પછી ગ્રાઉન્ડમાં જાય, થોડોક આગો જાય તો અહીંયા પછી મંડે બાજવા. કારણ કે દૂર ગયો એટલે આખા અહીંથી કેન્દ્રથી બીક મટી ગઈ, એટલે એની ઊર્જા વધી જાય. પછી બામણા ચડાવ, હવે બોલ હાલ, હવે આ ઘરે હતો એટલે તું મને ખીજવતો હતો એમ. તો જેમ કેન્દ્રથી દૂર જાય એમ ઊર્જામાં શું થાય? વધારે. હવે સિમ્પલ છે કે હું એમ કહું કે એક ઇલેક્ટ્રોન n બરાબર 2 માં છે, બીજો ઇલેક્ટ્રોન n બરાબર 4 માં છે, તો કયો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર? તો તમે તરત કહેશો 4 નંબર વાળો કેન્દ્રથી દૂર છે. કોની ઊર્જા વધારે? તો સીધું જેમ n મોટો એમ ઊર્જા મોટી. તો n એ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી સાપેક્ષ અંતર દર્શાવે અને બીજું શું દર્શાવે? ઊર્જા. સમજાય છે? કોઈ પણ કક્ષામાં રહેલી પેટા કક્ષકની સંખ્યા n² જેટલી હોય. બીજી કક્ષામાં કે કક્ષક કેટલી? પણ પેટા કક્ષક. તો કે બીજી કક્ષા હોય તો 2 નો વર્ગ 4 કક્ષક હશે. આગળ આવશે, પણ અત્યારે આટલું યાદ રાખો. ત્યાર પછી કોઈ પણ કક્ષામાં સમાઈ શકતા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? તો કે 2n² જેટલી હોય. કેટલી હોય? 2n². હવે n બરાબર 1 હોય તો સમજો તો ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકે? તો કે n બરાબર 1 મૂકો, 1 નો વર્ગ 1 ગુણ્યા 2 તો 2 ઇલેક્ટ્રોન થયા. હવે n બરાબર 2 હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? 2 નો વર્ગ 4. n બરાબર 2 મૂકવાના તો 2 નો વર્ગ 4, 4 દુ 8 ઇલેક્ટ્રોન. હવે n બરાબર 3 હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા 3 નો વર્ગ 9 દુ 18. તો યાદ છે તમે એમ કહેતા પહેલી 2 હમાય, પછી 8 હમાય, પછી 18 હમાય, પછી 32 હમાય, એ આનાથી આવ્યું છે. પણ આ 4 લગી જ બધા નિયમ લાગુ પાડવાના. n બરાબર 4 લગી તો કેટલા થયા? 4 નો વર્ગ 16 દુ 32 ઇલેક્ટ્રોન. તો આપણને મુખ્ય ક્વોન્ટમ આંક છે એના ઉપરથી આટલી ખબર પડે. હવે મુખ્ય ક્વોન્ટમ આંક n એટલે શું દર્શાવશે? કક્ષા.
અને એ કક્ષાનું નામ આપ્યા છે, કક્ષાના નામ અથવા એની સંજ્ઞા આપી દીધી છે કે n બરાબર 1 હોય તો એને k કહેવાનું, n બરાબર 1 હોય તો એની સંજ્ઞા k, n બરાબર 2 હોય તો l, n બરાબર 3 હોય m, n બરાબર 4 હોય n. આ મુખ્ય ક્વોન્ટમ એટલે ઇલેક્ટ્રોન કઈ સોસાયટીમાં, જે આપણે સમજવા માટે છે, કોઈ કહેતા નહીં, શું દર્શાવશે, કઈ સોસાયટીમાં છે એ સમજાવશે. તો પહેલે n બરાબર 1 હોય તો એ સોસાયટીની સંજ્ઞા શું કે, n બરાબર 2 હોય તો એ આ કે એટલે કલ્યાણનગર, લક્ષ્મીનગર, મુનનગર, નારાયણનગર, આ કેમ નામ આપ્યો આપણે સોસાયટીના, એમાં નામ છે કે l m n, આ સંજ્ઞા છે. એટલે કે જો તમારે n બરાબર 1 ન લખવું હોય તો શું લખીએ, n બરાબર k. તમને એમ કે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન છે, હવે એમ નો કેમ કે k કક્ષામાં ઇલેક્ટ્રોન, k કક્ષા એટલે n બરાબર 1 થયો, એમ કે n કક્ષામાં ઇલેક્ટ્રોન છે, n બરાબર 4. તો સમજો ફરીથી મુખ્ય ક્વોન્ટમ આંક શું દર્શાવશે, કક્ષાનો નંબર, શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા હોય, ઇલેક્ટ્રોનો કેન્દ્રથી અંતર અને ઊર્જા દર્શાવે, કક્ષામાં રહેલા પેટા કક્ષકની સંખ્યા, એટલે કે આ સોસાયટીમાં મકાન કેટલા ને એમાં રૂમ કેટલા, સીધી રૂમની સંખ્યા બતાવે. પછી એમાં કુલ ઇલેક્ટ્રોન સોસાયટીમાં કેટલા, તો કે 2n² જેટલા ઇલેક્ટ્રોન રહી શકે, અને એની સંજ્ઞા છે. તો આટલો જ યાદ રાખવાનું છે મુખ્ય ક્વોન્ટમ આંક. ચાલો લઈ લેજો સ્ક્રીનશોટ. ચલો બીજો ક્વોન્ટમ આંક છે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, એની સંજ્ઞા છે સ્મોલ l. તો આપણે પહેલા કીધું તો મુખ્ય ક્વોન્ટમ આંક છે ઇલેક્ટ્રોનની સોસાયટી દર્શાવે. જો આ તો આપણે સમજવા માટે, જો સોસાયટીને હું તમારે લખવાનું નથી, આ તો સમજવા માટે. તો આ કોણીય વેગમાન ક્વોન્ટમ આંક એ શું દર્શાવે, સોસાયટીમાં કયા કયા પ્રકારના મકાન છે એ દર્શાવે. એટલે મેં આ લખ્યું છે મકાનના પ્રકાર દર્શાવે. તો કોણીય વેગમાન ક્વોન્ટમ આંક l એ મુખ્ય ક્વોન્ટમ આંક સાથે સંકળાયેલો હોય છે. કોની સાથે જોડાયેલો છે, તો કે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક એ મુખ્ય ક્વોન્ટમ આંક સાથે સંકળાયેલો છે. l એ કક્ષકના પ્રકાર દર્શાવે છે. શું દર્શાવશે, કક્ષકના પ્રકાર, કે કક્ષામાં કયા કયા પ્રકારની કક્ષક છે દર્શાવશે. l બરાબર 0 હોય તો આપણે એને કક્ષકનું નામ આપશું, કક્ષકનો પ્રકાર. તો l બરાબર 0 હોય તો s કક્ષક કહેવાની, l બરાબર 1 હોય તો p કક્ષક કહેવાની, l બરાબર 2 હોય તો d કક્ષક, l બરાબર 3 હોય તો f કક્ષક, l બરાબર 4 હોય તો g કક્ષક. પણ આપણે 3 લગી જ આવશે, એનાથી બહુ આગળ આવશે. તો l ના મૂલ્ય 0 1 2 3 ને 4 હોય તો કક્ષકના પ્રકાર કયા કયા. l બરાબર યાદ રાખજો, આ 0 થી ચાલુ થાય છે. 0 હોય તો s કક્ષક, 1 હોય તો p કક્ષક, 2 હોય તો d, 3 હોય તો f, 4 હોય તો g. તો કક્ષકના પ્રકારથી s p d f g. ચાલો, તો કયા કયા પ્રકારની કક્ષક હોય, તો કે કક્ષામાં કક્ષકના પ્રકાર, કક્ષકના પ્રકાર એટલે કે l ના મૂલ્ય કેટલા હોય, તો કે 0 થી n-1. કેટલા હોય, 0 થી n-1. સમજો, હું એમ કહું કે n બરાબર 1, પહેલી કક્ષામાં કક્ષકો કઈ કઈ, તો l નું મૂલ્ય 0 થી, તો 0 થી જ 0 થી n એટલે 1 - 1, તો ટોટલ 0 જ આવ્યું. 0 આવે એટલે કઈ કક્ષક થાય, તો કે s કક્ષક.
હવે n બરાબર 2 હોય તો l ના મૂલ્ય કયા કે 0 થી 2 માઈનસ 1 તો 0 તો લેવાનો જ અને 2 માંથી 1 જાય તો 1 તો l ના કેટલા મૂલ્ય થયા 2 મૂલ્ય થયા 0 ને 1 s 0 એટલે કઈ કક્ષક s 1 એટલે l બરાબર 1 આવ્યું તો કઈ કક્ષક p કક્ષક જો આ મળે છે l ના મૂલ્ય મળે છે 0 ને 1 તો s કક્ષક અને p કક્ષક હવે હું એમ કહું કે ઇલેક્ટ્રોન s કક્ષકમાં છે તો તમે કઈ સોસાયટીમાં જાશો પહેલીમાં s કક્ષક છે બીજીમાં s તો એ કયા સોસાયટીની છે નક્કી કરવા માટે આગળ મુખ્ય ક્વોન્ટમ આંક મૂકી દેવાનો એટલે આ 1s થઈ તો આ 2s અને આગળ 2p એટલે ખબર પડી જાય બીજી કક્ષાની s કક્ષક બીજી કક્ષાની p કક્ષક એવી રીતે n બરાબર 3 હોય તો l ના કેટલા મૂલ્ય મળે તો કે 0 થી 3 માઈનસ 1 તો 0 1 અને 2 0 એટલે s 1 એટલે p 2 એટલે d આગળ મુખ્ય ક્વોન્ટમ આંક મૂકી દો 3s 3p 3d તો સમજાણું ભાઈ હવે એમ કહું 3p કક્ષક એટલે તમારે સમજી જવાનું કક્ષાનો નંબર એમાં કયો હોય તો કે તગડો એટલે ત્રીજી કક્ષામાં p કક્ષક તો જો s ની શરૂઆત પહેલેથી થઈ જાય p ની બીજી n બરાબર 2 થી p ની શરૂઆત થાય n બરાબર 3 આવે એટલે d ની શરૂઆત થાય હવે n બરાબર 4 લઉં છું તો l ના મૂલ્ય 0 થી 4 માઈનસ 1 તો કઈ આવશે 0 1 2 ને 3 તો 0 એટલે 4s 4p 4d અને 4f તો l નું મૂલ્ય છે કક્ષામાં કયા કયા પ્રકારની કક્ષક છે ખબર પડી જાય s કક્ષક છે p છે t છે તો જો આમ લખ્યું હોય કે 4p તો આનો મતલબ શું થયો કે એમાં n બરાબર કેટલા હોય 4 અને l બરાબર કેટલા છે જોજો p હોય એટલે l બરાબર કેટલા 1 તો n બરાબર 4 ને l બરાબર 1 આવી રીતના આમ લખ્યું હોય 6d કક્ષક તો એના માટે મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર કેટલા તો કે આ છગડો અને d છે એટલે l બરાબર બગડો હવે આવી રીતના લખ્યું કે એક કક્ષા એવી છે જેમાં n બરાબર 5 છે અને l બરાબર 3 છે તો એ કક્ષકનું નામ આપો તો n બરાબર 5 એટલે પેલા પાંચડો મૂકી દેવાનો પછી l બરાબર 3 છે 3 હોય એટલે જોજો એક આ 3 એટલે f કક્ષક તો એ આખી કક્ષક કઈ થાય 5f તો આનો ઉપયોગ આ રીતે કક્ષકો ઉપરથી બે ક્વોન્ટમ આંક મળી જાય અથવા બે ક્વોન્ટમ આંક આપ્યો એમાંથી કક્ષક કઈ છે એ નક્કી થઈ જાય તો આને કહેવાય કોણીય વેગમાન ક્વોન્ટમ આંક l તો પહેલા ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે એ ખબર પડે પછી કક્ષાની કઈ કક્ષકમાં છે એ ખબર પડે હવે આપણે પેટા કક્ષકમાં જશું તો આટલો સ્ક્રીનશોટ લઈ લો ચાલો ત્રીજો ક્વોન્ટમ આંક ચુંબકીય ક્વોન્ટમ આંક m એની બાજુમાં સ્મોલ l લખ્યો છે એટલે ml વંચાય તો કે આ ચુંબકીય ક્વોન્ટમ આંક ml એ પહેલા મુખ્ય ક્વોન્ટમ આંક એટલે કક્ષા દર્શાવી પછી કોણીય વેગમાન ક્વોન્ટમ આંક એટલે કક્ષક દર્શાવી તો આ પેટા કક્ષક એટલે કે સોસાયટીમાં મકાનમાં રૂમ કયો છે એ દર્શાવશે તો ચુંબકીય ક્વોન્ટમ આંક ml તો કે ml એ કક્ષકમાં રહેલી પેટા કક્ષકની સંખ્યા અને પ્રકાર દર્શાવે છે શું દર્શાવશે પેટા કક્ષકની સંખ્યા કેટલી અને પ્રકાર તો સમજો ml ની સંખ્યા અથવા એને મૂલ્ય કહેવાય ml ના મૂલ્ય કેટલા હોય તો કે 2l + 1 જેટલા એટલે ml ની સંખ્યા એટલે પેટા કક્ષકની સંખ્યા કેટલી તો કે 2l + 1 જેટલી અને ml ના કિંમત તો કે +l થી -l સુધી કેટલી હોય +l થી - જો ઉદાહરણ લો એટલે આઈડિયા છે દાખલા તરીકે હું l બરાબર
0 લઉં છું ભાઈ. L બરાબર 0 એટલે આપણે ખબર પડી કે કઈ કક્ષક? S કક્ષક. તો S કક્ષકની પેટા કક્ષક કેટલી હોય? તો કે પેટા કક્ષકની સંખ્યા આ સૂત્ર મૂકો 2l + 1. l ની કિંમત કેટલી? 0. 2 આ પહેલી વાર લખું છે એટલે મૂકું 2l + 1. 2l ની કિંમત 0 + 1 તો 1 જ હોય છે. તો પેટા કક્ષક 1 જ હોય. અને તો એમાં ml ની કિંમત કેટલી? +l થી -l. તો S કક્ષક 1 જ હોય અને એનું મૂલ્ય કેટલું? +l થી +l કે -l 0 છે તો ml નું મૂલ્ય કેટલું થયું? 0. બીજી લઈ લો ચાલો. હવે L બરાબર P કક્ષક માટે વાત કરું છું. P કક્ષક હોય તો એમાં L નું મૂલ્ય કેટલું થાય? 1. તો પેટા કક્ષક કેટલી? પેટા કક્ષક એટલે કે ml ની કિંમત કેટલી? તો 2l + 1 કેટલી થઈ? 3. તો જો અહીંયા 1 આવ્યો તો અહીંયા કેટલી આવી? 3. તો એની અંદર P ની 3 પેટા કક્ષક હશે. કઈ કઈ એ સમજી લો. Px, Py અને Pz. તો Px, Py અને Pz કોઈ પણ P કક્ષક હોય એની 3 પેટા કક્ષક એટલે કે P પ્રકારનું મકાન હશે. એમાં 3 રૂમ છે 1 2 ને 3. ત્રણેય રૂમમાં 2 ઇલેક્ટ્રોન સમાય એટલે P માં કુલ 6 ઇલેક્ટ્રોન સમાય. તો Px, Py ને Pz. એમાં ml ની કિંમત કઈ? તો કે +l એટલે l1 છે. તો +1 થી -1 તો વચ્ચે શું આવે? 0. +1 0 ને -1 સમજો. ત્યાર પછી D કક્ષક માટેની વાત કર તો D કક્ષક માટે L બરાબર કેટલા મૂકીએ આપણે? 2. તો પેટા કક્ષક કેટલી? પેટા કક્ષક કે 2 × 2 + 1 કેટલી થાય? 5. તો D ના કેટલા પેટા પ્રકાર? 5. કયા કયા? તો કે dz2, dxy, dyz, dzx અને dx2 - y2. આ યાદ રાખવાના છે. D ના 5 પ્રકાર dz2, dxy, dyz, dzx ને dx2 - y2. એમાં ml ની કિંમત કઈ કઈ હોય? તો કે +2 થી l 2 છે એટલે +2 થી -2. +2 +1 0 -1 -2 તો આ છે ml ના પ્રકાર. ત્યાર પછી F કક્ષક છેલ્લી F કક્ષક. તો F કક્ષક માટે L બરાબર કેટલા હોય? 3. તો એની પેટા કક્ષક કેટલી થાય? પેટા કક્ષક 2 × l એટલે 3 + 1 કેટલા થાય? 7. એના નામ છે પણ આપણે યાદ નથી રાખવાના એટલે આપણે ખોટી માથાકૂટ કરતા જ નથી. 7 થાય. એના નામ શું છે આપણે જોવાનું નથી પણ 7 પેટા કક્ષક હોય. એની કિંમત ક્યાંથી ક્યાં સુધી હોય? તો કે ml ના મૂલ્ય +3, +2, +1 0 -1 -2 અને -3. તો આટલું યાદ રાખવાનું છે. ચુંબકીય ક્વોન્ટમ આંક. તો જો L ના મૂલ્ય ઉપરથી m ના મૂલ્ય કેટલા હોય મળી જાય તો આને કહેવાય ચુંબકીય ક્વોન્ટમ આંક m. બરોબર. આનો ઉપયોગ આવતો જશે વધારે સમજાતું જશે એટલે અત્યારે આટલું યાદ રાખી લો. ચાલો હજી એક છેલ્લો ક્વોન્ટમ આંક બાકી છે. ચલો ચોથો ક્વોન્ટમ આંક સ્પિન ક્વોન્ટમ આંક. આ ક્વોન્ટમ આંક પ્રાયોગિક રીતે ઉમેરેલો છે. પહેલા 3 ક્વોન્ટમ આંક સૈદ્ધાંતિક રીતે ગણેલા છે. આ પ્રાયોગિક રીતે મૂકેલો છે. સમજો કોઈ પણ પરમાણુ હોય, પરમાણુમાં ઇલેક્ટ્રોન 2 પ્રકારની ભ્રમણ ગતિ કરે છે. 2 પ્રકારની ભ્રમણ ગતિ હોય. કઈ કઈ 2 પ્રકારની ભ્રમણ ગતિ? તો સમજો. એક કક્ષીય ભ્રમણ અથવા એને પરિભ્રમણ કહેવાય. કે પરમાણુ છે તો એમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ આખું કક્ષામાં પરિભ્રમણ કરે એને કહેવાય પરિભ્રમણ. અને બીજું છે અક્ષીય ભ્રમણ અથવા જેને આપણે સ્પિન ગતિ કહેવાય. કેવી? સ્પિન ગતિ.
અથવા એને ધરા ભ્રમણ કહેવાય. જેમ આપણી પૃથ્વી સૂર્યની આસપાસ બે પ્રકારની ભ્રમણ ગતિ કરે છે. આખો આંટો ફરે સૂર્યની આસપાસ 365 દિવસ લાગે, અને પોતાની ધરીની આસપાસ એટલે આમ ફરતો હોય. આમ ધરીની આસપાસ ધરી છે એ પોતે આમ ખાલી ચકેડી મારે, બોલ કેમ સ્પિન થાય, પોતાની ધરી ઉપર ફરે, એને સ્પિન ગતિ કહે ધરી. તો આના કારણે મહત્વ નથી, આના કારણે વાત છે સ્પિન ગતિ. સ્પિન ગતિ બે પ્રકારની હોય, એક સમઘડી ઘડિયાળના કાંટાની દિશામાં ફરે, ને બીજું વિષમ ઘડી. તો આ સમઘડી એટલે ઘડિયાળના કાંટાની દિશામાં સ્પિન હોય, અને વિષમ ઘડી એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો આના ઉપરથી વૈજ્ઞાનિકોએ કીધું કે ઇલેક્ટ્રોન છે બે પ્રકારની ભ્રમણ ગતિ કરે છે, એક અક્ષીય ભ્રમણ ને બીજું અક્ષીય. ફરી ધરા ભ્રમણ અથવા સ્પિન પણ બે પ્રકારની હોય, સમઘડી અને વિષમ ઘડી. માટે s ક્વોન્ટમમાં s ના બે જ મૂલ્ય છે, બે જ મૂલ્ય હોય. એક s બરાબર +1 અને બીજું s બરાબર -1. જો +1 હોય સમજવાનું સમઘડી ફરે છે, -1 હોય તો વિષમ ઘડી. તો આ થયા 4 ક્વોન્ટમ આંક. પહેલો ક્વોન્ટમ આંક ફરી મુખ્ય ક્વોન્ટમ આંક n, એ શું દર્શાવશે? કક્ષા. બીજો l કક્ષક, ત્રીજો ml પેટા કક્ષક, ને ચોથો s. તો તમને ખબર પડી જાય કે બધા ક્વોન્ટમ આંક આપ્યો હોય તો તમે તરત ઇલેક્ટ્રોનને ગોતી પાડો. આમ આપ્યો n બરાબર 4 છે, l બરાબર 1 છે, m બરાબર 0 છે, અને s બરાબર +1. તો તમારે સીધું ચોથી કક્ષાનો p પ્રકારની કક્ષામાં py માં ઇલેક્ટ્રોન છે, ml 0 છે એટલે y થાય. તો ચોથીમાં આ શું થયું? 4py. તો આ કક્ષક થઈ ગઈ 4py, ને એમાં જે પ્લસ એટલે કે સમઘડી ફરે છે, ઇલેક્ટ્રોન પકડી લ્યો એટલે આ જ ઇલેક્ટ્રોન મળી જાય. પણ આટલું ખાસ યાદ રાખજો કે n કરતા l ની કિંમત હંમેશા નાની હોય, એના જેવડી અથવા એનાથી નાની ml ની કિંમત હોય. આ ખાસ આંકડા જોવાના. આ 3 હોય તો આ 3 થી નાનું હોય, આ 3 થી નાનું હોય તો આ એના જેવડું અથવા એનાથી નાનું, પ્લસ ઓર માઇનસ ગમે એમાં, પણ આંકડો આનાથી કોઈથી આનાથી આનો આંકડો મોટો થાય નહીં. તો આનો ઉપયોગ આપણે આવશે ત્યારે સમજતા જશું. અત્યારે આટલું યાદ રાખી લો. આને કહેવાય ક્વોન્ટમ આંક. સમજાણું? ચાલો.